15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વડોદરા શહેર જાંબુઆટી સુંદરપુરા તરફ જતા હાઈવે નંબર 48 પર એક ઇકો અને સુઝુકી ડિઝાયર બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો. સુઝુકી ડિઝાયર કારના ચાલક રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે સામેથી આવતી ઇકો ચાલક દ્વારા ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સર્જાયેલા અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારની એરબેગ ખુલી ગઈ અને જેને લીધે જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઇજાગ્રસ્ત થયું ન હતું, પરંતુ બંને કારોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું. આ અકસ્માતને જોઈ ઘટનાસ્થળ પર આસપાસની સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને બંને કાર ચાલકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. ભેગા થયેલ સોસાયટીના રહીશોનું કહેવું છે કે અવારનવાર આ રોડ ઉપર રોડ ક્રોસ કરતી ઘડીએ અકસ્માત સર્જાય છે. કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગયા વર્ષે જ એક દુર્ઘટના બની હતી જેમાં એક યુવકનો જીવ ગયો હતો, જેને લઈને ચક્કાજામ પણ કરવામાં આવ્યા હતા અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ બાંહેધરી આપી હતી કે આ માર્ગ પર સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દેવામાં આવશે અને સર્કલ બનાવી ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવશે. તેમ છતાં હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી અધિકારીઓ દ્વારા કે રોડ ઓથોરિટી દ્વારા કરવામાં આવી નથી. આજની તારીખમાં પણ તમામ સોસાયટીના રહીશોને, વિદ્યાર્થીઓને, બાળકોને, નોકરિયાત વર્ગને પોતાના જીવને જોખમમાં નાખીને રોડ ક્રોસ કરવો પડે છે. બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ. રાકેશભાઈ બારિયા હવે ગુજરાતી કેમ જતો હતો, મારી સાઈડ ઉપર હતો બરાબર. હવે મેં ઘણી કોશિશ કરી, ભાઈ અહીંયા રોંગ સાઈડ પર જે કટ મારીને એમાં મારી કોઈ ગલતી નહીં. મેં ઘણી કોશિશ કરી, હવે સાઈડમાં જવા દઉં તો મને પાછળવાળા ઠોકી દે બરાબર. મેં ઘણી કોશિશ પછી નહીં બનતે મારતી ગાડી ઠોકાઈ ગઈ. ભરી કઈ મારી ડિમ્પલ લાઈટ મારી, વન ઘણો માર્યો, કોઈ ગલતી નથી મારી. કેટલા જણ હતા તમે? અમે 3 જણ. અમને કોઈને નથી વાગ્યું. જે અમારી ગાડીમાં ફુગા હતા ને ખુલી ગયા, કોઈને નથી વાગ્યું. સામે બેઠા મેં ધ્યાન નીકળ્યા. હવે અહીંયા પેલે કર્યું ને પોલીસને ફોન કર્યો ને, ડાયરેક્ટ ઠોકાયું ઉતર્યો. મેં ઘરે ફોન કર્યો, પછી પાછો 112 પર નંબર ફોન માર્યો બરાબર. વારંવાર અકસ્માતો થાય છે નેશનલ હાઈવે 48 સુંદરપુરા પાટિયા પાસે. શું કહેશો, શું તમારી માંગ છે? આ ડિવાઈડર ઉપર લગભગ આશરે 15 થી 20 ગામના અને સોસાયટીના લગભગ 10 થી 12 સોસાયટીના લોકો અહીં રહીને આ ડિવાઈડર ઉપર થઈને અવર જવર કરે છે. લોકોના રોજના હજારોની સંખ્યામાં આ ડિવાઈડર ઉપર થઈને લોકો જતા હોય છે અને અમે અમારી સભાનતા પ્રમાણે જાળવીને જ જતા હોય છે. પણ અહીંયા નથી લાઇટ, ડિવાઈડર ઉપર નથી લાઇટોની વ્યવસ્થા કે નથી કોઈ એવી સુવિધા કે જે આપણે સાવચેતી રાખી શકીએ. આ પહેલાં પણ 1 વર્ષ અગાઉ અમારી બાજુની સોસાયટીમાંથી એક વ્યક્તિનો યુવાન છોકરો જ આવી રીતે મૃત્યુ થયેલો અને એ વખતે અમે પણ રોડ બ્લોક કરેલો અને અધિકારીઓએ બધાએ હૈયાતારણ આપેલી, પણ એમાંનું અત્યારે કશું જ આ ડિવાઈડર ઉપર જણાતું નથી. જેથી ઓથોરિટીએ આજથી 1 વર્ષ પહેલા પૂરી જવાબદારી આપી છે લેખિતમાં કે અમે આ સર્વિસ રોડ આલીશું, સ્ટ્રીટ લાઇટ આપીશું, સીસીટીવી કેમેરા આલીશું, અહીંયા પોલીસ પ્રોટેક્શન માટે અહીંયા 24 કલાક 2 પોલીસ બેસાડવામાં આવશે. આ ખાલી મહિના 1.5 મહિના માટે પૂરતું ખાલી બેસાડવામાં આવ્યું, પછી હતા તેનાથી આ લોકોનું પેટનું પાણી જરાય હલતું નથી. આ ખાલી કહેવા માટે, માણસોને ખાલી સારું લગાવવા માટે કહી દે છે, આ અમે આ કરીશું, પેલું કરીશું, ફલાણું કરીશું, પણ કરતા કઈ છે નથી. સમજો. ક્યાંથી ક્યાં જતા હતા? હું અત્યારે અહીંયા સંસ્કાર દર્શન સોસાયટીમાંથી હું અત્યારે મારા મિત્રની ના બાબાનું લગ્ન હતું ત્યાં જઈ રહ્યો હતો. કારમાં કેટલા લોકો સવાર હતા? કોઈને હું, મારો બાબો, મારી બેબી અને મારી પત્ની 4 જણ સવાર હતા. ઇજાગ્રસ્ત અત્યારે અમે સુરક્ષિત છીએ. સરકાર પાસે શું માંગ કરો? અહીંયા ઓફિશિયલી ઓફિશિયલી લાઇટ ચાલુ હોવી જોઈએ, સર્વિસ રોડની માંગ કરી હતી, કેમેરા ચાલુ હોવા જોઈએ, પોલીસ પોઈન્ટ હોવો જોઈએ અને સર્વિસ રોડ ખાસ તો અત્યારે અહીંયા સીસીટીવી કેમેરા છે જ નથી. જરૂરિયાત છે. જેટલી
અહીંયા સોસાયટીઓની અને ગામડાઓની જેટલી અવર જવર છે એના પ્રમાણમાં તાત્કાલિક હાઈવે ઓથોરિટી સાથે મંજૂરી મેળવી અને તાત્કાલિક આ કાર્યવાહી કરવાની જરૂર છે.